ગુજરાતમાં ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ લઈને એક મોટા સમાચાર આવ્યા છે। ટૂંક સમયમાં પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષની જાહેરાત થઈ શકે છે। માહિતી છે કે નજીકના સમયમાં પ્રદેશ ભાજપની કારોબારી બેઠક મળવાની છે। આ બેઠક પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની અધ્યક્ષતામાં મળશે, જેમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ પણ હાજર રહેશે। આ બેઠકમાં કાર્યકારી અધ્યક્ષ નિયુક્તિનો પ્રયાસ રજૂ કરવામાં આવી શકે છે। ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ કોણ બનશે તે રહસ્ય પરથી હવે જલ્દી પડદો ઉઠી શકે છે, કારણ કે માહિતી છે કે ટૂંક સમયમાં પ્રદેશ ભાજપની કારોબારી બેઠક મળવાની છે, જેમાં પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષતા માટે પ્રવક્તા રજૂ કરવામાં આવી શકે છે। આ બેઠક પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની અધ્યક્ષતામાં મળશે, જેમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ પણ હાજર રહેશે। આ બેઠકમાં ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષની પસંદગી થઈ શકે છે, જોકે ત્યાં સુધી કાર્યકારી અધ્યક્ષને જવાબદારી સોંપાઈ શકે છે। ઉલ્લેખ એ પણ છે કે લોકસભા ચૂંટણીમાં નવસારી બેઠક પર CR પાટીલ જીત્યા હતા। હવે તેમને કેન્દ્રીય મંત્રાલયની જવાબદારી મળી છે, ત્યારે હવે ભાજપ પ્રદેશના નવા અધ્યક્ષની નિમણૂક થઈ શકે છે। માહિતી મુજબ બોટાદના સાળંગપુર ખાતે પ્રદેશ કારોબારીની આ બેઠક ટૂંક સમયમાં મળી શકે છે। 4 અને 5 જુલાઈના રોજ ગુજરાત બીજેપીની વિકૃતિ કારોબારીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। તો મિત્રો, ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કોણ બનશે તે કમેન્ટ જરૂર કરો। વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, અને આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયા રહો। ફરી મળીશું બીજા વિડીયોમાં।